સુરતમાં સિટી બસમાં નશામાં ધૂત યુવકના અભદ્ર વર્તનનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે આ મામલે પાલિકા પરિવહન વિભાગના ચેરમેને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બસ કામરેજ રૂટની હતી। પોલીસને તપાસ માટે આદેશ આપવામાં આવ્યા છે। પેસેન્જર દ્વારા ચાલુ બસમાં વિડીયો બનાવવામાં આવ્યો હતો। જો ડ્રાઈવરની ભૂલ હશે તો કાર્યવાહી થશે। જો ડ્રાઈવરે બસ ઊભી રાખી હોત અને પોલીસ સ્ટેશન લઈ ગયા હોત તો આ યુવક પકડાઈ ગયો હોત। સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। જો કોઈ પણ બસમાં કોઈ નશાની હાલતમાં વ્યક્તિ જણાય તો જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે। કેટલાનું આવે આટલું 5000 देख टोपी आदमी देख के बात करना है। दूसरी बात सबको एक जैसा नहीं समझने का, समझा क्या? भाई तुमने इससे की ना, मैंने की, मैं बीमार हूँ, मैंने बोला ना भाई शांति से बोलना चाहिए ना इसको। करता है ना तो रोल का जेवाड़ी से थोड़ी हमने नहीं कोई परवाना नहीं करो देवदीप बड़ा हाँ गत रोज बीआरटीएस बसनी अंदर एक नशेड़ी जे गाड़ागाड़ करे छे, अभद्र वर्तन करे छे अने मारी पासे ड्रग्स छे अने हूँ घरनो बहु मजबूत पैसादार व्यक्ति छूँ। एक कया पेसेंजर साथे झगड़ो करे छे ये हजू ध्यान पर आव्युं नथी, परंतु आ विडियो वायरल थता थता मारी पासे सांजे त्यारे पहोंच्यो त्यारे अमारा डीएमसी अने अमारा जनरल मैनेजर एमने आ विडियो मोकलाव्यो छे। आ तमाम विगत आ पेसेंजर क्यांथी बैठो, क्या उतर्यो, त्या आ बसनी अंदर बीआरटीएस बसनी अंदर कंडक्टर होतो नथी, परंतु जे स्थानकथी बैठो ते कैशियर पासे तेने टिकिट लीधी छे के नहीं, सिक्योरिटीने त्या एनी चेकिंग करी के नहीं, अने आ तमाम बाबतनी विगत अमे हवे આજે ભેગા કરી રહ્યા છે। તમામ વિગતો આવ્યા બાદ અમે પોલીસ ગુનો દાખલ કરવાનો છે અને આ નશીડીઓને એના ઘર સુધી પહોંચીને એને પકડી પાડવાના છે અને એનો પોલીસ મારફત એનો વરઘોડો નીકળે। આ કેવી રીતે અભદ્ર વર્તન ત્યાં બાજુની અંદર તેના સીટ પર જ ત્યાં બાજુમાં મહિલા બેઠી છે, એ કેટલી ગભરાયેલી હાલતમાં છે, એ બહુ ગંભીર બાબત છે। અને જે પેસેન્જર બીજો એમને વિડીયો બનાવते એને બી પોતે વિડીયો બનાવે છે એ સારી વાત છે, પરંતુ એને જાગૃતતા રાખીને આપણી માતા બહેનો બાજુમાં બેઠી છે, એના સિક્યુરિટીનો ખૂબ મોટો પ્રશ્ન હતો। એને તાત્કાલિક ડ્રાઈવરને સૂચના આપીને આ ગાડી એક તો પોલીસ સ્ટેશન લેવાની હતી, કોઈ સ્થાનક પર રોકીને એને પકડી પાડવાનું હતું, તો આ નશેડી આપણે તે જ સમયે આપણા હાથ પર આવી જતે। પરંતુ લોકોને ખાલી વિડીયો બનાવવામાં જે મજા આવે છે અને આપણા દેશની કે માતા બહેનોની રક્ષા કરવા માટે કે કોઈ એક્સિડન્ટ થતું હોય ત્યારે પણ આપણે વિડીયો બનાવતા હોય છે, પરંતુ આપણે મદદમાં આગળ વધવું જોઈએ। હું વિનંતી કરું છું, આવી બાબત બહુ ગંભીર બાબત છે અને આ નશીડીઓને અમે છોડવાના નથી, એના ઘર સુધી પહોંચવાના છે, એનો ઓરઘોડો 100% નીકળે એવી રીતે અમે કાર્યવાહી કરવાના છે।